ऐतिहासिक नगर भुजना 476 स्थापना दिन निमित्ते भुज नगरपालिकाना प्रमुख रश्मिबेन सोलंकी, तेमना पति धर्मेन्द्रभाई सोलंकी, उपप्रमुख घनश्यामसिंह ठक्कर અને કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજા અને રાજવી પરિવારના પ્રતિનિધિઓ દ્વારા ઐતિહાસિક ખીલી પૂજન કરવામાં આવ્યું હતું। આ પૂજન શાસ્ત્રી તેજસભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું। ભુજના દ્રશ્યો દોરવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ભુજ શહેરની તમામ પ્રતિમાઓને હારરોપણ કરવામાં આવ્યું હતું। આજના શુભ પ્રસંગે રાજવી પરિવારના તેરા ઠાકોર શ્રી મયુરધ્વજસિંહ જાડેજાએ સમગ્ર ભુજવાસીઓને રાજવી પરિવાર વતી ભુજ શહેરના 476માં જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને ભુજ શહેરના વિકાસની તમામ ખૂટતી કડીઓ પૂરી કરવા માટે રાજવી પરિવાર તરફથી જે મદદની જરૂર હશે તે કરવા તત્પરતા દેખાડી હતી। આજના શુભ પ્રસંગે પ્રજાજોગ સંદેશ આપતા ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકીએ જણાવ્યું હતું કે આજના દિવસે સમગ્ર ભુજની જનતાને સ્થાપના દિવસની શુભેચ્છા આપતા જણાવું છું કે ભુજ નગરપાલિકાની સમગ્ર ટીમ દ્વારા નિષ્ઠાપૂર્વક ભુજના વિકાસની ખૂટતી કડીઓ પૂરવાના પ્રયાસો થઈ રહ્યા છે। ત્યારે આવનારા દિવસોમાં શહેરીજનોના સહકારથી ચોક્કસપણે સૌ સાથે મળીને મારું ભુજ સુંદર ભુજ બનાવશું, તેમાં શંકાને કોઈ સ્થાન નથી તથા ભુજ પ્રવાસન ક્ષેત્રે સતત હરણફાળ ભરે તેવી આશા સાથે શુભકામનાઓ પાઠવું છું। ઉપરોક્ત પ્રસંગે રાજવી પરિવાર વતી તેરા ઠાકોર શ્રી મયુરધ્વજસિંહ જાડેજા, તેરા કુંવર શ્રી હર્ષાદિત્યસિંહ જાડેજા, કચ્છ જિલ્લા ભાજપના મંત્રી પ્રફુલસિંહ જાડેજા, કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ગોદાવરીબેન ઠક્કર, ભુજ શહેર ભાજપના પ્રમુખ બાલકૃષ્ણભાઈ મોતા, ભુજ નગરપાલિકાના શાસક પક્ષના નેતા કમલભાઈ ગઢવી, ભુજ નગરપાલિકાના દંડક રાજેશભાઈ ગોર, ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ, ભુજ નગરપાલિકા સાંસ્કૃતિક સમિતિના ચેરમેન મનીષાબેન સોલંકી, બાંધકામ સમિતિના ચેરમેન દિવ્યરાજસિંહ જાડેજા, રોડ લાઇટ શાખાના ચેરમેન કશ્યપભાઈ ગોર, વોટર સપ્લાય શાખાના ચેરમેન સંજયભાઈ ઠક્કર, બાગ બગીચા શાખાના ચેરમેન કાસમભાઈ કુંભાર અને રૂલ્સ એન્ડ બાયલોઝ સમિતિના ચેરમેન કૃષ્ણાબા જાડેજા અને ભુજ નગરપાલિકાના નગરસેવકો મનુભા જાડેજા, ધીરેનભાઈ લાલન, હિનાબા જીતુભા ઝાલા, સાવિત્રીબેન જાટ અને રસીલાબેન પંડ્યા તથા શહેર સંગઠનના હોદ્દેદારો અને સામાજિક આગેવાન દિલીપભાઈ ઠક્કર, દર્શકભાઈ અંતાણી વગેરે અને ભુજ નગરપાલિકાનો સમસ્ત સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। ભુજના 476મો સ્થાપના દિવસ નિમિત્તે ભુજની સુખાકારી માટેનું જે આપણું ઐતિહાસિક ભુજ મયુરધ્વજસિંહ મહારાજ ને રાજવી પરિવારથી જે ખીલી પૂજન કરવામાં આવે છે, આજે એનો મને અવસર મળ્યો છે એટલે હું ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરું છું અને ભુજની સુખાકારી માટે જે પણ વિકાસના કામો છે અને સ્વચ્છ ભુજ એવું એક નેમ સાથે અમે આ પૂજનમાં સૌ સાથે રહ્યા છીએ। ભુજ નગરપાલિકાના સ્ટાફગણ, સૌ કાઉન્સિલર ભાઈ બહેનો, રાજવી પરિવારમાંથી આજે ખીલી પૂજન કરવાનો મને એક અવસર મળ્યો છે। જય આશાપુરામાં જે વર્ષોથી ચાલી આવતી આપણી પરંપરા જે ખીલી પૂજનની જે છે, જે સ્થાપના દિવસ આપણે ગણી છીએ, ભુજનો સ્થાપના દિવસ, એને આપણે ડેટ બેક કરી શકીએ છીએ 476 યર્સ, એટલે ઓલમોસ્ટ 500 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે ને આપણું ભુજ ગામ આટલું જૂનું છે અને આટલું 475 યર્સની હિસ્ટ્રી આપણા આગળ, આપણે હિસ્ટ્રી આજે આ જગ્યા ઉપર ઊભા છે 450 પોણા 400 વર્ષની આ હિસ્ટ્રી છે અને હર હંમેશની જેમ અહીંયા બધા ભેગા થાય છે અને આપણે આ પૂજન કરી છીએ અને ભુજનો સ્થાપના દિવસ ઉજવી છીએ। હર હંમેશની જેમ વર્ષોથી ચાલી આવતી આ પરંપરા, જે સ્થાપના દિવસ મહારાજશ્રી પોતે ઉજવતા અને પોતે ખીલી પૂજન મહારાજશ્રી સાથે કરતા, જેમ આપણે ઇન્ડિયન યુનિયનમાં ગયા અને હિન્દુસ્તાનમાં ભરી ગયા ત્યારથી મહારાજશ્રીની આ એક ઈચ્છા હતી કે હવે જો આપણે ડેમોક્રેસી પ્રત્યે જઈ રહ્યા છીએ તો કેમ આ ડેમોક્રેટિક વે મળે, એટલે જે ફર્સ્ટ સિટીઝન હોય નગરપતિ એમને આ સોંપ્યું કાર્ય અને આખું ભુજ મળીને આ કાર્યમાં જોડાય અને આનો બર્થડે ઉજવે એવી રીતે એમની ઈચ્છા હતી અને એ ઈચ્છા પ્રમાણે આપણે તારે ફર્સ્ટ સિટીઝન જે નગરપતિ હોય એ રાજવી પરિવાર સાથે આની પૂજા કરે છે। રાજસત્તા ઉપર કચ્છમાં હર હંમેશની જેમ ધર્મસત્તા રહેલી છે અને આપણે જે સાથે મળીને આજે ભુજ કચ્છ આફ્ટર ધ અર્થક્વેક હું કહી શકું કચ્છ એક બદલી ગયું છે। આપણે પાછા જે
પાછા ઉભરી આવ્યા છે અને બહુ સારી રીતે આજે ટુરિઝમ વધી ગયું છે. એનો કોઈ શંકાને સ્થાન નથી કે માનનીય શ્રી નરેન્દ્ર મોદીના વિઝનથી આપણે આ કચ્છ ટુરિસ્ટ સ્પોટ હબ બની ગયું છે અને અત્યારે ઘણા લોકો અહીંયા આવે છે અને આ જે ભુજને માણે છે. આપણી જે પુરાની આ જે પ્રાગમહેલ છે, આ જૂનો દરબારગઢ છે, ભુજિયો ડુંગર છે, રામકુંડ છે, આપણા મંદિરો છે, એને આપણે જાળવવા જોઈએ અને એ પ્રમાણે આપણે આગળ વધવું જોઈએ, જે આપણે એની પૂરેપૂરી કોશિશ કરી છે. આપને હમણાં જ કહું તો અમારે મહારાણી પ્રીતિદેવી શ્રીએ આને આખું રિપેર કરાવવાનું જૂનો દરબારગઢ જેને કહેવાય છે, આજે આપણે જે પ્રાંગણમાં ઊભા છે, ઈચ્છા વ્યક્ત કરી અને અત્યારે અમારું રાણીવાસમાં પૂરેપૂરું કામ ચાલુ છે અને આ ભવિષ્યમાં ધીરે ધીરે કરીને આ જેવું જૂનું ભુજ હતું કે જૂનો દરબારગઢ હતો એ લાઈન ઉપર અમે કામ કરી રહ્યા છીએ. માં આશાપુરા અમને શક્તિ દે અને આપ બધાનો સહકાર હશે તો આ બહુ સારું કાર્ય એક આગળ વધીને જલ્દી થઈ જશે.